તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, વનરક્ષકના કોલ લેટર ડાઉનલોડ કરવા અને મિત્રો તમારો કન્ફર્મેશન જો તમે ભૂલી ગયા છો વનરક્ષકનો તો કઈ રીતે મેળવો તેના વિશે પણ મહત્વનો વિડીયો છે. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. અને સૌપ્રથમ આપણે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તેના વિશે જણાવશું, અને પછી જણાવું છું કે વનરક્ષકના કન્ફર્મેશન નંબર જો તમે ભૂલી ગયા છો તો કઈ રીતે ફરીથી મેળવવો. ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો આપણે આવી જઈએ છીએ આપણા ગૂગલ ક્રોમ ઉપર. ગૂગલ ઉપર આવી જશે, અથવા તો તમે ક્રોમ ઉપર પણ તમારો મોબાઈલની અંદર ખોલી શકો છો. તો મિત્રો, સૌ પ્રથમ તમારે આવી જવાનું છે ઓજસ ગૂગલ ઉપર, ને ત્યાં લખવાનું છે ઓજસ. ઓજસ લખશો એટલે તમારે બીજું આવું એન્ટરફેસ ઓપન થઈ જશે. મિત્રો, આવું એન્ટરફેસ ઓપન થઈ ગયું ને ત્યારબાદ અહીં ઓજસ ગુજરાત લખ્યું તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે તે તરત જ વેબસાઇટ ઉપર જશો એટલે તે તરત ઓજસની વેબસાઇટ ઉપર તમને મોકલી દેશે. અહીં આવ્યા બાદ તમારે કોલ લેટર તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે બીજું એન્ટરફેસ ઓપન થશે. તેની ઉપર તમારે પ્રીમિયર એક્ઝામ કોલ લેટર તેના ઉપર તમારે સિલેક્ટ કરીને ત્યાં બટન દબાવવાનું છે. ત્યાં તમે બટન દબાવશો એટલે બીજું એન્ટરફેસ ઓપન તરત જ થઈ જશે. અને મિત્રો, કોલ લેટર જ્યારે ડાઉનલોડ થશે ત્યારે સાઈડ હેંગ આવશે, એટલા માટે કોલ લેટર ડાઉનલોડ ત્યારે ના પણ થઈ શકે. એટલે જ્યારે પણ સાઈડ હેંગ આવતી હોય એવું પણ બની શકે છે. તો મિત્રો, તમે કોમેન્ટમાં એવું ના કહેતા કે કોલ લેટર ડાઉનલોડ નથી થતા. ત્યારે સાઈડ હેંગ આવતી હોય, બધા મિત્રો ટ્રાય કરતા હોય એટલે સાઈડ હેંગ પણ આવતી હોય છે. તો મિત્રો, તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં તમારો સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું, પછી તમારો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ. તો મિત્રો, સિલેક્ટ જોબ ઉપર એવી રીતે ક્લિક કરશો એટલે અહીં જ્યારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે ત્યારે અહીં ફોરેસ્ટનો એડવર્ટમેન્ટ નંબર પણ મળી જશે. ત્યાંના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ક્લિક કરશો એટલે અહીં નામ શો થઈ જશે ફોરેસ્ટનું એડવર્ટમેન્ટ નંબર સાથે. પછી તમારો અહીં બીજા નંબરના ખાનામાં કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી અને અહીં આવી જવાનું છે. અહીં પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર મળી જશે. મિત્રો, ડાઉનલોડ ત્યારે નહીં થાય. ડાઉનલોડ કરવા માટે પણ અલગ પ્રોસેસ છે. તે કોલ લેટર જ્યારે આવવાના શરૂ થઈ જશે 1 જાન્યુઆરી ત્યારે તમને મળી જશે કોલ લેટર. તો મિત્રો, ડાઉનલોડ કરવાની પણ અલગ રીત છે. તો તમે જે સાયબર ક્રાઇમ તથા કોમ્પ્યુટરનું જે પણ કામ કરતા હોય ત્યાં પ્રિન્ટ કરાવવા તમારે જવું જ પડશે. એટલે ત્યાં તમે જશો એટલે એ તમને ડાઉનલોડ કરી શકશે. તેને તમારે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ બતાવશો એટલે. તો મિત્રો, પછી તમારે કન્ફર્મેશન નંબર જાણવા માટે મિત્રો બેસ્ટ કન્ફર્મ નંબર તમે તો હવે ભૂલી જ ગયા છો, કારણ કે ફોર્મ ભર્યું એને ઘણો ટાઈમ થઈ ગયો. તો મિત્રો, તમારે કન્ફર્મેશન નંબર જાણવા માટે શું કરવાનું? તમારે આવી જવાનું છે ઓજસની વેબસાઇટ, જ્યાં કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે ત્યાંની નીચેની સાઈડ જ આવી જવાનું છે. અહીં છેલ્લે લાસ્ટમાં લખ્યું છે VIની અંદર, ત્યાં તમારે લખેલું છે કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. ત્યાં તમારે હળવે દિન ક્લિક કરી દેવાનું છે, કારણ કે તમારે કન્ફર્મેશન નંબર જાણવો હશે. તો મિત્રો, કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં તમારે ફોરેસ્ટનો એડવર્ટમેન્ટ નંબર નાખવો પડશે. મિત્રો, એડવર્ટમેન્ટ નંબર જ્યારે ફોરેસ્ટનો હશે તે તમે અહીં નાખશો. પછી જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તમે મોબાઈલ નંબર તો આપ્યો જ હશે. મોબાઈલ નંબર જે આપ્યો હશે તે મોબાઈલ નંબર અહીં નાખવાનો છે. પછી તમારી જન્મ તારીખ નાખવાની છે. અહીં જન્મ તારીખ નાખશો એટલે ત્યારબાદ અહીં ગેટ કન્ફર્મેશન નંબર ઉપર તમારે હળવાક દઈને ક્લિક કરી દેવાનું છે. તો તમે જે એની ઉપર ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન, જો તમારો મોબાઈલ નંબર સાચો હશે, જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તમે તે જ નંબર નાખ્યો છે, તે તમને મોબાઈલ નંબર નાખ્યો છે, તો તમને તમારો કન્ફર્મેશન ત્યારે મળી જ જશે. પછી તમારે કન્ફર્મેશન નંબર કોપી કરી લેવાનો છે, નહીં તો સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. અને પછી તમારે આવી જવાનું છે અહીં આવડા પેજ ઉપર, જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે. પછી તમારે અહીં સિલેક્ટ જોબ ઉપર વ્યૂ જવાનું છે. સિલેક્ટ જોબ ઉપર જશો, અહીં એડવર્ટમેન્ટ નંબર ફોરેસ્ટનો નાખવાનો છે. પછી તમે કન્ફર્મેશન નંબર નવો મેળવ્યો, જે કન્ફર્મેશન નવો ના કહેવાય, જે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે તમને મળ્યો એ જ કન્ફર્મેશન નંબર હોય, તો તે તમારે કન્ફર્મેશન નંબર નાખી દેવાનો. પછી તમારી અહીં જન્મ તારીખ, પછી પ્રિન્ટ કોલ લેટર. એટલે તમે જોઈ શકશો કે આપણો કોલ લેટરમાં વારો ક્યાં આવ્યો છે, કઈ જગ્યા ઉપર. તો મિત્રો, તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, તમારો વારો કઈ જગ્યા ઉપર આવેલો છે એક ખાસ કોમેન્ટ કરવાનું એક ના ભૂલતા. અને મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણે તેનું પાકું સોલ્યુશન લાવવાની કોશિશ કરશું. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરતા જજો. અને મિત્રો, ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો મિત્રો,
આ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલાંનો વિડીયો છે, એટલા માટે કે જ્યારે કોલ લેટર ડાઉનલોડ થાય ત્યારે તમને એમ થાય કે મારે કોલ લેટર ફટાફટ જોઈ જવો છે. તો મિત્રો ત્યારે સાઈડ હેંગ પણ આવી શકે છે અને કોલ લેટર ડાઉનલોડ થવામાં વાર પણ લાગી શકે છે. તો મિત્રો થોડાક સમય પછી પણ તમે કોલ લેટર ડાઉનલોડ કરશો તો તમને મળી જશે, કારણ કે જ્યારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થાય એટલે બધાને જાણવું હોય કે મારો વારો ક્યાં આવ્યો. તો મિત્રો ત્યારે સાઈડ પણ હેંગ આવવાની સંભાવના છે. તો મિત્રો તમારા કોલ લેટર ડાઉનલોડ થવામાં જો કોઈ પણ તકલીફ અનુભવાતી હોય તો કોમેન્ટ કરજો, ત્યાંનું આપણે પાકું સોલ્યુશન આપવાની કોશિશ કરીશું. તો મળી જાય એક આવા નવા જ માહિતી સાથે નવા જ વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત.